नजर को बदलो नजारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, नौका को बदलने की जरूरत नहीं, दिशा बदलो किनारे बदल जाएंगे. With this beautiful quotation, I would like to start computer memory. કોમ્પ્યુટર મેમરી એટલે શું? ચાલો એને ડિટેલ્સમાં સમજીએ. ખાસ કરીને ગવર્મેન્ટ એક્ઝામમાં કોમ્પ્યુટર મેમરી એ ખૂબ જ ઉપયોગી ટોપિક છે અને એમાંથી 1 થી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ચાલો આપણે એને ઇન ડિટેલ સમજીએ કે જેથી આપણો 1 થી 2 માર્ક પાકા થઈ જાય. હવે કોમ્પ્યુટર મેમરી જે છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલ પર કાર્ય કરે છે, બરાબર છે. જેમ આપણે જે છે ઇંગ્લિશ ભાષા સમજીએ છીએ, ગુજરાતી ભાષા સમજીએ છીએ, હિન્દી ભાષા સમજીએ છીએ, પરંતુ કોમ્પ્યુટર જે છે આ કોઈ ભાષા સમજતું નથી. કોમ્પ્યુટર માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ જ સમજે છે. ઇલેક્ટ્રોનિક સિગ્નલ જે છે એ 2 પ્રકાર પાડી શકીએ. એક ઇલેક્ટ્રોનિક સિગ્નલ મળે છે અને એક ઇલેક્ટ્રોનિક સિગ્નલ નથી મળતા, બરાબર છે. ઓફ મતલબ કે ઇલેક્ટ્રોનિક સિગ્નલ મળતા નથી અને ઓન એટલે કે ઇલેક્ટ્રોનિક સિગ્નલ મળે છે. હવે આ બંને ઇલેક્ટ્રોનિક સિગ્નલ આપી અને આપણે કોમ્પ્યુટર પાસે આપણું કામ કરાવી શકીએ છીએ. હવે આપણે સમજવા માટે આ બંને ઇલેક્ટ્રોનિક સિગ્નલ છે એને આપણે કોડ આપી દઈએ. જેમ કે ઇલેક્ટ્રોનિક સિગ્નલ નથી મળતા તો 0 અને ઇલેક્ટ્રોનિક સિગ્નલ મળે છે તો 1, બરાબર છે. તો આમ કોમ્પ્યુટર માત્ર 2 જ નંબર સમજે છે. કયા નંબર, કયા ડિજિટ? તો કે 0 અને 1. આ બંને ડિજિટ જે છે એ સમજે છે, એની સિવાય બીજું કોઈ વસ્તુ સમજતું નથી. આ બંને ડિજિટને બાઇનરી ડિજિટ કહેવામાં આવે છે. બાઇનરી એટલે થાય 2 અને ડિજિટ એટલે કે નંબર, બરાબર છે. હવે આ બાય અને ડિજિટનો છેલ્લો ટી એ બંને મળી અને એક શબ્દ બહાર આવ્યો, BIT, બરાબર છે, જે બાઇનરી ડિજિટનું શોર્ટ ફોર્મ છે. બીટ જે છે એ ડેટા માપવાનો સૌથી નાનામાં નાનો એકમ છે. બીટ એટલે 0 અથવા તો 1, બરાબર છે. બીટનું ફૂલ ફોર્મ તમને પૂછે તો શું થશે? બાઇનરી ડિજિટ. ચલો, ક્લિયર એટલી વસ્તુ. હવે જે છે એ કોમ્પ્યુટર, મેં તમને કીધું કે કોમ્પ્યુટર જે છે ઇલેક્ટ્રોનિક સિગ્નલ ઉપર કાર્ય કરે છે અને તમામ ડેટા કોમ્પ્યુટરની અંદર 0 અને 1 ના ફોર્મમાં જ સેવ થતા હોય છે. તો એ કઈ રીતે કરવા, બરાબર છે, અને એ કોમ્પ્યુટર કઈ રીતે સમજે છે એ હવે આપણે સમજીએ. હવે જો ફોર એન એક્ઝામ્પલ, હું મારા કીબોર્ડની અંદર કે પ્રેસ કરું છું, બરાબર. શું પ્રેસ કરું છું? કે પ્રેસ કરું છું. પરંતુ કોમ્પ્યુટર જે છે એ તો કે સમજતું નથી. એ શેમાં સમજે છે? 0 અને 1 ની અંદર સમજે છે. તો મારે આ જે કે છે એને કોડ કરવો પડે, બરાબર છે. તો હું એને કોડ કરું. માની લો કે જે છે એ 0, 1 અને 1 એવો મેં કોમ્પ્યુટરને કોડ આપ્યો છે, બરાબર છે. કેમ કે કોમ્પ્યુટર તો જે છે એ 0 અને 1 ની લેંગ્વેજ સમજે છે, ઇલેક્ટ્રોનિક સિગ્નલ જ સમજે છે. તો મારે જે છે એ કે ને કેમાં ફેરવવો પડશે? 0, 1, 1 ની અંદર કોડમાં ફેરવવો પડશે, બરાબર છે. આ ફેરવવાનું કામ કોણ કરશે? CPU, બરાબર છે. એટલે કે હું અહીંયા કે દબાવીશ તો કોમ્પ્યુટરને શું જશે? ઇલેક્ટ્રોનિક સિગ્નલ જશે. કયા સિગ્નલ જશે? 0, 1, 1 ના, બરાબર છે. જેવા 0, 0, 0, 1, 1 ના સિગ્નલ CPU ને મળશે એટલે CPU સમજી જશે કે જે વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે એ સ્ક્રીન ઉપર કે પ્રદર્શિત કરવા માંગે છે. એટલે CPU જે છે એ કોડને કેમાં કન્વર્ટ કરી નાખશે? તમે જે ભાષા સમજો છો એની અંદર, બરાબર છે. એટલે કે ટૂંકમાં કોમ્પ્યુટર જે છે એ ઇલેક્ટ્રોનિક ભાષા જે છે એને 0 અને 1 દ્વારા સમજે છે. ચલો, આટલી વસ્તુ ક્લિયર. ત્યાર પછી આપણે આગળ સમજીએ. હવે આપણે બીટ સમજ્યા હતા. બીટ એટલે શું થશે? 0 અથવા તો 1, બરાબર છે. હવે 4 બીટ હોય, આપણે અહીંયા ટૂંકમાં માપ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય તો માપ જે છે આપણે દરેક માપને વ્યવસ્થિત રીતે યાદ રાખીએ છીએ. 4 બીટ હોય. 4 બીટ એટલે શું? તો કે માની લો કે 0, 0, 1, 1 એવું હોઈ શકે, 4, 1 હોઈ શકે, 4, 0 હોઈ શકે, બરાબર છે. આ બીટ થયા, બરાબર છે. તો એવા 4 બીટ એટલે શું થશે? 1 નિબલ. ત્યારબાદ 8 બીટ હોય. 8 બીટનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ 8 બીટ આપણે લખીએ જોઈએ એટલે આપણને થોડુંક વધારે ખ્યાલ આવે. 0, 1, 1, 0, 0, 0,
બરાબર છે, અહીંયા 4 થઈ ગયા, બરાબર ને, અહીંયા આપણે 4 કરી નાખીએ તો આ કેટલા થયા? 8 બીટ કહેવાય, બરાબર છે. તો આ 8 બીટ એટલે શું થાય? 1 બાઇટ કહેવાય, બરાબર છે. ત્યાર પછી બીજા માપ આપણે જોઈએ. 1024 બાઇટ બરાબર 1 KB. KB નો મતલબ શું થાય? કિલો બાઇટ, બરાબર છે. એને બીજી રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો કે 2 ની 10 ઘાત, બરાબર છે. આ પણ પરીક્ષામાં પૂછાય, બરાબર છે. KB ને કઈ રીતે તમે દર્શાવી શકો? તો કે 2 ની 10 ઘાત. તમને એમ પણ પૂછી શકે કે 1 KB બરાબર કેટલા બાઇટ? તો કે 2 ની 10 ઘાત બાઇટ કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ 1024 KB બરાબર 1 MB થાય, બરાબર છે. આપણે પિક્ચર ને બધું ડાઉનલોડ કરતા હોય ને, 200 MB 300 MB 400 MB ના બધી આપણે વાત કરતા હોય, બરાબર છે. ફોટો આવ્યો તો કે મોબાઈલની અંદર તમે ફોટા જોતા હશો, એ પણ આપણે MB માં જોતા હોય કે 5 MB નો છે, 10 MB નો છે, બરાબર છે. તો 1 MB એટલે શું કહેવાય? 1024 KB અથવા તો 1024 KB એટલે 1 MB કહેવાય, બરાબર. MB નું ફૂલ ફોર્મ શું થાય? મેગા બાઇટ. ક્લિયર એટલી વસ્તુ, બરાબર છે. જેને 2 ની 20 ઘાત દ્વારા દર્શાવી શકાય, 2 ની 20 ઘાત બાઇટ. ત્યારબાદ જોઈએ 1024 MB બરાબર 1 GB થાય, બરાબર છે. ઘણા પિક્ચર મોટા હોય તો તમે શું જોતા હશો? GB માં હોય છે, બરાબર. અને આપણે જે ડેટા મળતો હોય, તમે નેટ યુઝ કરતા હોય એટલે ડેટા એ GB માં આપતા હોય તમને. તો એ GB એટલે શું કહેવાય? ગીગા બાઇટ. GB નું ફૂલ ફોર્મ શું થાય? ગીગા બાઇટ. એટલે બે રીતે સમજવાનું છે અહીંયા. 1024 MB બરાબર 1 GB, 1 GB બરાબર 1024 MB, બરાબર છે. જેને બીજી રીતે કહેવું હોય તો શું કહી શકાય? 2 ની 30 ઘાત બાઇટ. ક્લિયર એટલી વસ્તુ? ત્યારબાદ જોઈએ હવે 1024 GB હોય, બરાબર છે. તો એના બરાબર શું કહેવાય? તો એના બરાબર કહેવાય 1 TB, બરાબર છે. TB ને આપણે શું કહીએ? ટેરાબાઇટ. આ ખાસ કરીને કોમ્પ્યુટરની અંદર તમારી જે મેમરી હોય ને એ TB માં હોય, બરાબર છે. 4 TB 8 TB એ રીતે મેમરી સ્ટોર થતી હોય છે કોમ્પ્યુટરની અંદર. હવે 1 TB નો મતલબ શું થાય? 1024 GB, બરાબર છે. 1024 GB ને ભેગા કરો એટલે શું કહેવાય? 1 TB કહેવાય. અને બીજી રીતે કહીએ તો 2 ની 40 ઘાત બાઇટ, બરાબર છે. ત્યાર પછી જોઈએ હવે આપણે 1024 એટલે કે 1024 TB બરાબર શું કહેવાય? તો કે 1024 TB બરાબર 1 PB કહેવાય. PB નો મતલબ શું થાય? પેટા બાઇટ. આપણે બધી વસ્તુ થોડુંક યાદ રાખવાનું છે, બરાબર છે. 1024 TB બરાબર 1 પેટા બાઇટ, બરાબર છે. જે 2 ની 50 ઘાત બાઇટ કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? ત્યાર પછી હવે આગળ જોઈએ. હવે એમ કહીએ કે 1024 પેટા બાઇટ બરાબર કેટલું કહેવાય? તો કે 1024 પેટાબાઇટ બરાબર 1 EB. EB એટલે શું થશે? એક્સા બાઇટ, બરાબર છે. 1 એક્સા બાઇટ કહેવાય. એટલે સૌથી હાઈએસ્ટ મેમરી અત્યારના પ્રમાણમાં. જરા બરાબર આન પડતા વધારે મેમરી હોય જ છે, પરંતુ જ્યારે આપણે કોમ્પ્યુટર અને મોબાઈલની વાત કરીએ તો આ હાઈએસ્ટ મેમરી કહેવાય, બરાબર. જ્યારે સુપર કોમ્પ્યુટરમાં તો આની કરતાં વધારે મેમરી હોય છે. હવે એને આપણે બાઇટમાં દર્શાવીએ તો શું દર્શાવીએ છીએ? 2 ની 60 ઘાત બાઇટ. ત્યારબાદ જોઈએ હવે 1024 એક્ઝાબાઇટ ભેગા થાય ત્યારે 1 જેટાબાઇટ તૈયાર થાય છે, એટલે કે 1 ZB, બરાબર છે. ટૂંકમાં કહીએ તો 1 ZB. એને આપણે બાઇટમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? 2 ની 70 ઘાત. 2 ની 70 ઘાત નો મતલબ શું ને કે 2 ને તમારે 70 વાર ગુણવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એ રીતે કેટલી વાર? 70 વાર કરશો ને એટલા બાઇટ, એટલે કે 1 જેટાબાઇટ થાય. ત્યાર પછી જોઈએ 1024 જેટાબાઇટ બરાબર 1 YB. YB એટલે કે યોટાબાઇટ, બરાબર છે. જે 2 ની 80 ઘાત બાઇટ હોય છે. ત્યાર પછી જોઈએ હવે 1024 યોટાબાઇટ ભેગા થાય, બરાબર છે, એટલે 1 BB બને. BB નો મતલબ શું થશે? બ્રોન્ટો બાઇટ. જે 2 ની 90 ઘાત કહેવાય છે, બરાબર. 2 ની 90 બાઇટ. અને આના કરતા પણ વધારે કે ભાઈ 1024 BB ભેગા થાય એટલે બ્રોન્ટો બાઇટ ભેગા થાય એટલે બને 1 GB.
આ ઓલું જીબી નહીં, આ અલગ જીબી, આ જીઓ બાઇટ, જે હાઈએસ્ટ તમે અત્યારના જમાનામાં કહી શકો, બરાબર છે, જે 2 ની 100 ઘાત બાઇટ બરાબર હોય, બરાબર છે. એટલે 2 ને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા રીતે 100 વાર કરો ને ત્યારે જે નંબર આવે એટલા બાઇટ કહેવાય. આ બધા જે છે એ માપ આપણે યાદ રાખવાના છે, આમાંથી પરીક્ષામાં પૂછાતું હોય છે. ચલો હવે આપણે આગળ સમજીએ. હવે આપણે કોમ્પ્યુટરની મેમરી વિશે સમજવાનું છે અને તેના પ્રકારો વિશે સમજવાનું છે. તો કોમ્પ્યુટરના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, પ્રાઇમરી મેમરી અને હું તમને બતાવી દઉં બીજી, અને સેકન્ડરી મેમરી, બરાબર છે. પ્રાઇમરી મેમરી એટલે શું? તો કે કોમ્પ્યુટર તમે પરચેસ કરો છો અને કોમ્પ્યુટરની અંદર જે મેમરી આવતી હોય છે, બરાબર, એને આપણે પ્રાઇમરી મેમરી કહીએ છીએ. એટલે તમે કોઈ કોમ્પ્યુટર લીધું અને તમે કોઈ વસ્તુ એની સાથે જોડતા નથી, પરંતુ કોમ્પ્યુટરની અંદર જે બધી મેમરી છે, કોમ્પ્યુટરની અંદર જ તમે જે વસ્તુ સેવ કરી શકો છો, એ પ્રાઇમરી મેમરી થઈ. જેમ કે તમે મોબાઈલ લ્યો છો પરંતુ એની અંદર મેમરી કાર્ડ નથી નાખતા, ખાલી મોબાઈલનું સ્ટોરેજ છે, તો એ મોબાઈલનું જે સ્ટોરેજ હોય એ રીતે કોમ્પ્યુટરનું પોતાનું સ્ટોરેજ હોય, બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી મેમરી. અને સેકન્ડરી મેમરી એટલે શું? તો કે તમે અલગથી કોઈ મેમરી કોમ્પ્યુટર સાથે જોડો છો. ફોર એક્ઝામ્પલ પેન ડ્રાઈવ, બરાબર છે, તો પેન ડ્રાઈવ તમે જોડી, એ શું થઈ ગયું? સેકન્ડરી મેમરી થઈ ગઈ. એટલે કોમ્પ્યુટરની સાથે મેમરી નથી આવી, પરંતુ કોમ્પ્યુટરની મેમરી સાથે તમે બીજી મેમરીને જોડો છો. જેમ કે આપણે SD કાર્ડ છે, બરાબર છે, એ આપણે આપણા મોબાઈલમાં વાપરતા હોઈએ, બરાબર ને, કે આપણે કદાચ વધારે સ્ટોરેજની જરૂર હોય તો આપણે એક SD કાર્ડ પરચેસ કરી લેતા હોય અને આપણે મોબાઈલની અંદર ઇન્સર્ટ કરી દેતા હોય. એ શું થઈ ગયું? સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરી જે છે એના અમુક પ્રકાર પડે છે. પહેલા તો આપણે જોઈએ સ્થાયી મેમરી, બરાબર છે, અને નોન વોલેટાઇલ મેમરી પણ કહીએ છીએ, જેની અંદર કોઈ ખાસ ફેરફાર થતો નથી. એની અંદર કોનો સમાવેશ થાય છે આ બધાને આપણે ડિટેલ્સમાં સમજવાનું છે. રોમ, પીરોમ, ઇપ્રોમ, બરાબર છે, EEPROM, આ 4 વસ્તુનો સ્થાયી મેમરી અથવા તો નોન વોલેટાઇલ મેમરીમાં સમાવેશ થાય છે, જેમાં કોઈ ખાસ ચેન્જીસ થતો નથી. પછી આપણે કેચ મેમરી સમજવાનું છે અને ત્યાર પછી આપણે સમજવાનું છે અસ્થાયી મેમરી, બરાબર છે, જેમાં ફેરફાર થાય છે. એટલે કે મેમરી હોય એની, બરાબર, મેમરીમાં વધારો ઘટાડો થાય, એ આપણે કઈ રીતે થાય એ જોશું, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? રેમ કહીએ છીએ. એને પણ 2 પ્રકાર છે, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ. ચલો ત્યાર પછી આપણે રજિસ્ટર સમજશું અને ત્યાર પછી સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરીની અંદર HDD, FDD, CD, DVD, BR, ફ્લેશ ડ્રાઈવ, મેમરી કાર્ડ, SDD, આ બધી વસ્તુ જે છે એ ઇન ડિટેલ્સ સમજવાની છે. એના ફૂલ ફોર્મ શું છે એ બધી વસ્તુ, એટલે પરીક્ષામાંથી 1 માર્ક જશે નહીં જ. ચલો હવે આપણે સૌપ્રથમ સમજીએ રેમ. તો કે રેમનું ફૂલ ફોર્મ શું થાય? તો કે રેમનું ફૂલ ફોર્મ થાય રેન્ડમ એક્સેસ મેમરી. આ ચવાઈ ગયેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ રેમ, બરાબર. ઘણી બધી પરીક્ષામાં આ તમને પૂછાતું હોય છે કે રેમનું ફૂલ ફોર્મ લખો, બરાબર. પેપર ઇઝી કાઢવું હોય તો તમને રેમનું ફૂલ ફોર્મ પૂછી લે, ભાઈ રેમનું ફૂલ ફોર્મ શું? તો કે રેન્ડમ એક્સેસ મેમરી. હવે રેમ જે છે એનો ઉપયોગ શું, એનું કાર્ય શું? તો એનું કાર્ય છે ડેટાને સંગ્રહ કરવાનો, બરાબર છે. જેમ આપણે ચિત્રના સ્વરૂપે, ઓડિયોના સ્વરૂપે આપણે જે વસ્તુ યાદ રાખીએ છીએ, એમ રેમ પણ શું કરે છે? વસ્તુને યાદ રાખે છે, બરાબર છે. હવે બીજી વસ્તુ જોઈએ કે રેમ જે છે એ શું કરશે? એક પ્રકારની ટેમ્પરરી મેમરી છે. કેવી મેમરી છે? ટેમ્પરરી મેમરી છે. એટલે શોર્ટ ટર્મ મેમરી, થોડીક વાર સુધી યાદ રહે ને પછી ભૂલાઈ જાય. જેમ કે હું તમને એક નંબર કહું મારો, બરાબર, તો તમને થોડીક વાર સુધી યાદ રહેશે ને પછી ભૂલાઈ જશે ને. કામ હોય ત્યાં સુધી તમે યાદ રાખી શકો, પછી ભૂલાઈ જાય. શોર્ટ ટર્મ મેમરી કહેવાય, બરાબર છે. કોમ્પ્યુટરની શોર્ટ ટર્મ મેમરી એટલે રેમ, બરાબર છે. બીજી શું કહેવાય? તો કે એને વોલેટાઇલ મેમરી અથવા તો તેનું ગુજરાતી છે, બરાબર છે, અસ્થાયી મેમરી. એટલે કે એમાં કોઈ મેમરી સ્થિર ન રહે, કાં વધારે હોય કાં ઓછી હોય, એમ એનું માપ બદલતું રહેતું હોય છે, બરાબર છે. હવે પ્રશ્ન થાય કે આ મેમરી જે છે કોમ્પ્યુટરની અંદર કામ કઈ રીતે કરે? તો હવે આપણે સમજીએ કે આ રેમ જે છે એનો કોમ્પ્યુટરમાં ઉપયોગ શું, બરાબર છે. એ મેમરી તો સેવ કરે છે, બરાબર, પણ કઈ રીતે કરે છે, એનું સ્પેસિફિક કાર્ય શું, એ હવે આપણે સમજવાનું છે. એ પહેલા હું તમને જસ્ટ બતાવી દઉં CPU એટલે, કેમ કે આપણે કેબિનેટને CPU કહેતા હોય છે, ઓલો ડબ્બો બધા ને કાળો એવો, એને આપણે CPU કહેતા, પણ એકચ્યુઅલી એને CPU કહેવાય નહીં, બરાબર છે. CPU કોને કહેવાય હું તમને બતાવું છું. જો આ જે છે એ મધરબોર્ડ છે. એટલે તમે જે છે ઓલો કાળો ડબ્બો તમને કોમ્પ્યુટરમાં દેખાતો હશે, કેબિનેટ, બરાબર, એને તમે ખોલો ને તો એક મધરબોર્ડ દેખાય. એ મધરબોર્ડની અંદર જે મેં તમને દર્શાવેલું છે ને નિશાની દ્વારા, એ CPU કહેવાય, બરાબર છે. બાકી તમારે શું કહેવાનું? જે બ્લેક કલરનો ડબ્બો હોય એને આપણે કેબિનેટ કહેવાનું, બરાબર છે, CPU નહીં કહેવાનું. CPU જે છે એ મધરબોર્ડની અંદર સ્પેસિફિક એક ભાગ હોય છે.
અને મેઇન ભાગ હોય, બરાબર છે, એ મેઇન ભાગને આપણે સીપીયુ કહીએ છીએ, જે કોમ્પ્યુટરની પ્રોસેસિંગ કરે છે. ક્લિયર એટલી વસ્તુ? તો સીપીયુ એટલે સમજાઈ ગયું આપણને. હવે આપણે પાછા હતાની સ્લાઇડ ઉપર આવી જાય. હવે આપણે જોઈએ કે રેમ કોમ્પ્યુટરની અંદર કઈ રીતે કાર્ય કરે છે. એના માટે આપણે એક સરસ મજાનું રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ડાયરેક્ટ સમજાય છે. કોમ્પ્યુટરની ભાષાની આપણે એક અલગ જ ભાષા, ખાસ કરીને જે ગામડામાં રહેતા હોય એને આ વ્યવસ્થિત રીતે સમજાશે. હાર્ડ ડિસ્ક એટલે કે પાણીનો કૂવો, બરાબર છે, જેની અંદર શું છે? પાણી છે, બરાબર છે. આ પાણીનો કૂવો, બરાબર છે. ન લાગતો હોય તો સમજી લેવું. હવે આ કૂવો જે છે, બરાબર છે, એનો પાઇપ બહુ પાતળો, એટલે ડાયરેક્ટ પાઇપ જે છે એ તમે ખેતર, બરાબર છે, આ શું છે? આપણું ખેતર છે. આની અંદર આપણે વાવવાનું છે, બરાબર, કામ કરવાનું છે ટૂંકમાં. આ આપણું ખેતર છે. હવે જો કૂવાનો પાઇપ તમે ડાયરેક્ટ જે છે એ ખેતર સુધી લઈ જાઓ તો એમાં બહુ ટાઈમ લાગી જાય અને આપણો પાક જે છે એ બળી જાય. શું કામ? કેમ કે આ પાઇપ પાતળો છે, બરાબર છે, થીન છે, અને આ પાઇપ જે છે સમયસર પાણી પહોંચાડી શકે એમ નથી, બરાબર છે. જે ટાઈમલી સમયસર પાણી જોઈએ એ ટાઈમલી તમને પાણી મળે નહીં, અને એને લીધે શું થાય? પાક બળી જાય. તો બીજો શું રસ્તો? તો કે આપણી પાસે એક અવેડો છે અને એ ખેતરની બાજુમાં જ છે, બરાબર છે. હવે એનો પાઇપ બહુ જાડો છે, એટલે એમાંથી તમે પાણી જે છે એ ખેતરમાં પાઈ શકો એમ છો. તો કઈ રીતે કરી શકાય? તો કે આપણે કૂવાનું પાણી જે છે એ બ્રિજના માધ્યમથી આપણે અવેડામાં લાવીએ, એટલે આખો અવેડો ભરાઈ ગયો, બરાબર છે. અને જ્યારે પાણીની જરૂર હોય ત્યારે ખેતરમાં પાણી મોકલવા માટે તમે અવેડાનો નળ ચાલુ કરી દો, બરાબર, અને ડાયરેક્ટ તમે ખેતરમાં પાણી પાઈ શકો છો. બસ આ જ રીતે કામ કોમ્પ્યુટર પણ કરે છે. હાર્ડ ડિસ્ક એટલે કે તમે કોમ્પ્યુટરની અંદર જોતા હશો સી ડ્રાઈવ હોય, બરાબર છે, પછી તો કે ડી ડ્રાઈવ હોય, ઈ ડ્રાઈવ હોય, બરાબર છે. આની અંદર બધો ડેટા સ્ટોર હોય, બરાબર, જેમ કે તમારા પિક્ચર, મૂવી ને કોઈ ફાઇલ છે, આ બધી વસ્તુ જે છે એ સ્ટોર હોય છે, બરાબર. એફ ડ્રાઈવ, આટલી ડ્રાઈવ હોય છે મોસ્ટ ઓફ. સી ડ્રાઈવની અંદર મોસ્ટ ઓફ પ્રોગ્રામ સેવ હોય, બાકીમાં આપણા જે ડેટા હોય એ બધા સેવ હોય છે. તો હવે રેમ શું કરે છે? બરાબર, હવે આ ડેટા તમે ડાયરેક્ટ કોમ્પ્યુટરને મોકલો, ડાયરેક્ટ સીપીયુને મોકલો, બરાબર છે, તો એમાં વાર લાગે છે. તો સીપીયુ જે છે એ સ્પીડમાં કાર્ય કરી શકતું નથી, કેમ કે આ જે ડેટા મોકલે છે ને, હાર્ડ ડિસ્કની જે ડેટા મોકલવાની સ્પીડ છે ને એ બહુ જ ઓછી હોય છે. જ્યારે રેમ જે છે એની ડેટા મોકલવાની સ્પીડ કેટલી હોય છે? બહુ જ હાઈએસ્ટ હોય છે. તો આપણે શું કરી શકીએ? ડેટા જે છે એ બ્રિજ માધ્યમથી પેલા રેમને પહોંચાડી દો, બરાબર છે. સીપીયુને જે ડેટા જોતા હશે એ પહેલેથી જ આપણે રેમમાં પહોંચાડી દેવાના, એટલે જ્યારે જોતા હોય ત્યારે આપણે આમાંથી લઈ શકીએ. ક્લિયર વસ્તુ? અને આ રીતે સીપીયુ જે છે એ રેમમાંથી પોતે ડેટા લઈ અને કાર્ય ઝડપથી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ કે તમારે જે છે એ કોમ્પ્યુટરમાં પીપીટી બનાવી છે અથવા તો પાવર પોઈન્ટનું કામ છે, બરાબર છે. શેનું કામ છે? પાવર પોઈન્ટ. MS વર્ડનો એક ભાગ એટલે પાવર પોઈન્ટ. હવે તમે એક પાવર પોઈન્ટ શું છે? એક પ્રકારનો સોફ્ટવેર. એ તમારે સોફ્ટવેર સ્ટાર્ટ કરવો છે. તો જેવો તમે સોફ્ટવેર સ્ટાર્ટ કરશો એટલે પાવર પોઈન્ટને લગતા તમામ ડેટા જે છે એ કોને મળશે? રેમને મળશે. એટલે પાવર પોઈન્ટને લગતા તમામ ડેટા આપી દેશે. હવે જો બધા ડેટા આપી દે, બરાબર, સીપીયુને ડાયરેક્ટ, તો સીપીયુ જે છે પ્રોપરલી વર્ક કરી શકે નહીં. એને જે ડેટા જોતા છે એ જ ડેટા તમારે જે છે એને આપવા પડે. તો રેમ શું કરશે? જેવું તમે પાવર પોઈન્ટ શરૂ કરશો એટલે જેટલા પણ હાર્ડ ડિસ્કની અંદર, બરાબર છે, પ્રોગ્રામની અંદર જેટલા પણ પીપીટીને લગતા છે કોડિંગ્સ હોય, પીપીટીને લગતું છે પણ સોફ્ટવેર હોય, એને રિલેટેડ જે પણ માહિતી હોય એ બધી માહિતી રેમ લઈ લે, બરાબર છે, અને સીપીયુને તરત ફાસ્ટ ફોરવર્ડ કરી દે, બરાબર છે. જેવું તમે પીપીટી ચાલુ કરશો ને એટલે આ રેમ જે છે એ હાર્ડ ડિસ્કમાંથી આ બધા ડેટા લેવાનું ચાલુ કરી દેશે, બરાબર. એકવાર ડેટા બધા લઈ લીધા, બરાબર, એની પાસે ઘણા બધા પાઇપ હોય પાછા, એ બધા ડેટા લઈ લીધા પછી આ પાઇપના માધ્યમ દ્વારા, બરાબર, એક પાઇપના માધ્યમ દ્વારા જે છે રેમ શું કરશે? સીપીયુને જે ડેટા જોતા હશે એ ડેટા એને આપી દેશે અને સીપીયુ જે છે એ પોતાનું કામ કરશે, પ્રોસેસિંગનું કામ કરશે, બરાબર છે. એટલા જ માટે એ વાયલોટ, બરાબર છે, એટલે કે વોલેટાઇલ મેમરી છે. જ્યારે જરૂર પડે ત્યારે લઈ લે, બાકી જરૂર કામ નથી તો એ પાછી શું કરશે? પોતાનામાંથી મેમરી જે છે દૂર કરી નાખશે. તમને બીજું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ તમે જે છે વર્ડ ઉપર કામ કરો છો એટલે વર્ડની દરેક ફાઇલ છે, એના જે ડેટા છે, એનું જે કોડિંગ છે એ રેમ લઈ લેશે,
બરાબર છે, અને CPU ને આપ્યા રાખશે એના જરૂરિયાત પ્રમાણે. હવે તમે કોઈ વસ્તુ ડોક્યુમેન્ટની અંદર લખો છો પણ તમે હજી સેવ નથી કરી, તો એ સેવ ક્યાં રહે છે? રેમની અંદર રહે છે. બરાબર, જેવું તમે કોમ્પ્યુટર બંધ કરશો અને તમે જો વસ્તુ સેવ નથી કરી તો એ ડિલીટ થઈ જશે. બરાબર છે, એ તમે પાછી મેળવી શકશો નહીં. કેમ કે એ રેમની અંદર હતી. બરાબર છે, કોમ્પ્યુટર બંધ કરો એટલે રેમની અંદરના તમામ ડેટા જે છે એ ડિલીટ થઈ જાય છે. જેવું કોમ્પ્યુટર ચાલુ કરો એટલે જે પ્રોગ્રામ તમે ચાલુ કરો એને રિલેટેડ ડેટા એ પોતે લઈ લે અને CPU ને આપ્યા રાખે. બરાબર છે, આથી શું થાય છે? કોમ્પ્યુટરની સ્પીડ વધે છે. ક્લિયર એટલી વસ્તુ. નકર તો ડાયરેક્ટ થઈ શકે, હાર્ડ ડિસ્કમાંથી CPU ડાયરેક્ટ ડેટા લે, પણ હાર્ડ ડિસ્ક શું છે? એક મોટું ગોડાઉન છે. હવે ગોડાઉનમાં તમે કેટલી બધી વસ્તુઓ પડી હોય, એ બધી વસ્તુઓ જે છે તમે એક સાથે ગોતો તો એમાં વાર લાગે. તો એની જગ્યાએ શું કરી શકાય કે હાર્ડ ડિસ્કમાં જે વસ્તુ એટલે કે ગોડાઉનમાં જે વસ્તુ પડી છે એ આપણે શોરૂમમાં લાવી શકીએ. બરાબર, શોરૂમમાં આપણે જે જરૂર હોય એ આપણે ડાયરેક્ટ આપણા કસ્ટમરને આપી શકીએ, એટલે CPU ને આપી શકીએ. બરાબર છે. ચલો હવે આપણે સમજીએ નેક્સ્ટ કોન્સેપ્ટ. હવે રેમના જે છે એ મુખ્યત્વે બે પ્રકાર પડે છે, ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ. હવે ડાયનેમિક રેમ એટલે શું? આપણે જે હમણાં જ સમજાતા જે રેમનો આપણે જે પણ પ્રકાર સમજાતા, આપણે જે પણ ડિટેલ્સ સમજાતા એ ડાયનેમિક રેમ હતી. બરાબર છે, અત્યારે હમણાં મેં તમને જેટલો પણ કોન્સેપ્ટ સમજાયો ને એ કોન્સેપ્ટ કોનો હતો? ડાયનેમિક રેમનો હતો. મેઇન મુખ્ય મેમરી તરીકે એ કાર્ય કરે છે. ત્યાર પછી આવે છે એસ રેમ. એસ રેમ ને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક રેમ. આ સ્ટેટિક રેમ જે છે એ કઈ જગ્યાએ હું તમને કહી દઉં એટલે થોડોક આઈડિયા આવે. સ્ટેટિક રેમ જે છે એ અહીંયા હોય. બરાબર છે, આ જે CPU છે ને એ CPU માં એક નાની એવી ચીપ હોય, ત્યાં જે છે એ સ્ટેટિક રેમ હોય. અને આ તમે જે લાંબી જોવો છો ને, બરાબર છે, એ ડાયનેમિક રેમ છે. કઈ છે આ લાંબી તમે જોવો છો પટ્ટી? બરાબર છે, બ્લુ કલરની, સ્કાય બ્લુ કલરની, એ શું છે? ડી રેમ કહેવાય આપણે, ડાયનેમિક રેમ. હમણાં મેં તમને જે કોન્સેપ્ટ સમજાયો એ ડી રેમ નો કોન્સેપ્ટ હતો. બરાબર, અને CPU ની અંદર પણ એક નાની એવી ચીપ હોય છે, એક રેમ હોય છે. બરાબર, તેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક રેમ કહીએ છીએ. ખાસ કરીને કેશ મેમરી નો સ્ટોરેજ જે છે એ આની અંદર થતો હોય છે. કેશ મેમરી શું છે એ પણ આપણે હમણાં સમજીશું. બરાબર છે, સ્પેશિયલી કેશ મેમરી માટે જે છે એ સ્ટેટિક મેમરી હોય છે. બરાબર છે, હમણાં આપણે બે કોન્સેપ્ટ જોઈએ, ડાયનેમિક મેમરી એટલે મુખ્ય મેમરી. બરાબર છે, અને સ્ટેટિક મેમરી એ કોના માટે હોય છે? કેશ મેમરી માટે હોય છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. આ બંને ખાસ કરીને તમારે ખાલી ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. ડી રેમ એટલે શું થાય તો કે ડાયનેમિક રેમ. બરાબર છે, અને એસ રેમ એટલે શું થાય તો સ્ટેટિક રેમ. ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ ROM. બરાબર છે, રોમ, જેનું ફૂલ ફોર્મ થશે રીડ ઓનલી મેમરી. બરાબર, આ રીતે જેમ રેમનું ફૂલ ફોર્મ છે એ જ રીતે રોમનું ફૂલ ફોર્મ પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું છે. બરાબર છે, એ આપણે યાદ રાખવાનું છે. હવે રોમ કહેવાય કોને, એમાં કઈ કઈ વસ્તુ આવે એ બધું આપણે જોઈએ. તો કે રોમ જે છે એ શું છે? નોન વોલેટાઇલ છે. બરાબર છે, અને એ સ્થાયી છે. એટલે કે આની અંદર આ તમે જો અહીં ફોટા જે છે ને એ હું તમને બતાવું છું, આ બ્લેક કલરનું તમને જે બતાવે ને એ શું છે? બધું રોમ છે. બરાબર, તો એની અંદર જે ડેટા સેવ હોય એનું કામ એ તે ડેટા સેવ જ કરવાનો, ડેટાને સંગ્રહ કરવાનું છે. પણ એ ડેટા જે સંગ્રહ થઈ ગયો એમાં કઈ વધારો કે ઘટાડો થઈ શકતો નથી. એટલે જેને ખાલી રીડ ઓનલી મેમરી કહે. તમે એને વાંચી શકો, એમાં તમે કઈ વધારો કે ઘટાડો કરી શકો નહીં. બરાબર છે, ડેટાનો કાયમી રીતે સંગ્રહ થાય છે. એટલે જ્યાંથી તમે કોમ્પ્યુટર ખરીદ્યું હોય એ લોકો તે આની અંદર ડેટા ફિલ્ડ કરીને આપે. બરાબર, જે તમે પોતે બદલાવી શકો નહીં. ક્લિયર એટલી વસ્તુ. હવે આની અંદર હોય કયા પ્રકારના ડેટા હોય તો કે આની અંદર જે છે ને કોમ્પ્યુટરે કઈ રીતે કામ કરવું ને એને સૂચનાઓ હોય, ઇન્સ્ટ્રક્શન હોય કે ભાઈ કોમ્પ્યુટરે કઈ રીતે કાર્ય કરવાનું છે. બરાબર, શું હોય છે આની અંદર કે ઇન્સ્ટ્રક્શન હોય કે ભાઈ તમારે આ રીતે કામ કરવાનું છે, પ્રોગ્રામ આ રીતે બંધ કરવાનો છે, પ્રોગ્રામ આ રીતે શરૂ કરવાનો છે, કોમ્પ્યુટર આ રીતે શરૂ કરવાનો છે. બરાબર છે, એ બધી વસ્તુ. હમણાં જ મેં તમને કીધું એમ સ્થાયી મેમરી છે. કોમ્પ્યુટર આ જે રોમ હોય, બરાબર છે, રોમની અંદર ફર્મવેર સોફ્ટવેર હોય. બરાબર છે, જે ઓલરેડી ઇન્સ્ટોલ જ હોય. જેમ કે તમે મોબાઈલ ખરીદતા હોય તો અમુક સોફ્ટવેર ઓલરેડી ઇન્સ્ટોલ જ હોય, જેને તમે ડિલીટ ન કરી શકો, અનઇન્સ્ટોલ ન કરી શકો. એમ કોમ્પ્યુટરની અંદર અમુક પ્રકારના સોફ્ટવેર હોય. બરાબર છે, જે એનું કામ શું હોય કે એની સાથે જોડાયેલા જેટલા પણ ડિવાઇસીસ હોય, જેમ કે કીબોર્ડ છે, માઉસ છે, બરાબર છે, હાર્ડ ડિસ્ક છે, તમે મેમરી કાર્ડ એડ કરો, તમે પેન ડ્રાઈવ એડ કરો,
બરાબર છે, તમે CD DVD કોમ્પ્યુટરની અંદર નાખો, આ જેટલા પણ ડિવાઇસ તમે કનેક્ટ કરો છો, બરાબર છે, એ કનેક્શન પ્રોપર રીતે થાય, આ બધાનું કોમ્બિનેશન પ્રોપર રીતે થાય, બધા ડિવાઇસીસ પ્રોપર રીતે વર્ક કરે, એ બધા ડિવાઇસનું પ્રોપર રીતે મેનેજમેન્ટ થાય, એ મેનેજમેન્ટનું કામ જે છે એ ફર્મવેર સોફ્ટવેરનું હોય, એક પ્રકારનું કોડિંગ છે રોમની અંદર હોય છે. ત્યારબાદ બીજું શું કામ હોય તો કે આ જે રોમ હોય એની અંદર બાઇનરી કોડ લખેલા હોય, બરાબર છે, 0 1 1 1. કેમ કે કોમ્પ્યુટર જે છે એ શું છે તો કે કોમ્પ્યુટર માત્ર ઇલેક્ટ્રોનિક સિગ્નલ ઉપર વર્ક કરે છે, માત્ર 0 અને 1 જ સમજે છે. તમે કોમ્પ્યુટરમાં કે લખો તો એ સમજતું નથી. તો બાઇનરી કોડ કઈ જગ્યાએ હોય તો કે નો મતલબ 0 1 થાય, બરાબર છે, એવું લખ્યું ક્યાં હોય, બરાબર, કે નો મતલબ શું થાય 0 1, એવું લખ્યું ક્યાં હોય, આ રોમની અંદર લખ્યું હોય. એટલે કે એ રોમમાં જે છે એ બધું કોડિંગ ડીકોડિંગ થતું હોય. તમે કે પ્રેસ કરો તો કેનું ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ફેરવું, ઇલેક્ટ્રોનિક સિગ્નલનું પાછું કેની અંદર ફેરવું, તમને ડિસ્પ્લે કરવું, આ બધું જે છે કોડિંગ કેની અંદર લખેલું હોય છે, રોમની અંદર લખેલું હોય છે. ખાસ તમને એક એક્ઝામ્પલ આપું તો કે રોમની ખાસ કામ શું છે તો કે સૂચનાઓ સ્ટોર કરવાનો છે, બરાબર, અને મેઇન એનો ઉપયોગ જ્યારે કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ને ત્યારે રોમનો સૌપ્રથમ રોમ ઓપન થાય છે અને પોતાનું કાર્ય કરે છે, બધું ચેક કરે છે કે ભાઈ દરેક વસ્તુ પ્રોપર ડોક્ટર તરીકે કામ કરે છે, બધું જોઈ લે છે કે ભાઈ કીબોર્ડ કનેક્ટેડ છે કે નહીં, બરાબર છે, એ પ્રોપરલી વર્ક કરે એમ છે કે નહીં, માઉસ કનેક્ટેડ છે કે નહીં, બરાબર, કયા કયા બીજા ડિવાઇસીસ કનેક્ટેડ છે, બરાબર છે, એ રીતે. ચલો, આટલી વસ્તુ ક્લિયર, આની બહાર નહીં જાય, 100% જેટલું છે બધું લઈ લીધું છે આપણે. હવે આપણે જોઈએ રોમ, બરાબર, અને રોમના પ્રકારો. હમણાં જ મેં તમને કીધું એ સ્થાયી મેમરી છે અને નોન વોલેટાઇલ છે, એમાં કોઈ ચેન્જીસ થતા નથી, બરાબર છે. એના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે, બરાબર છે. એમાં પહેલો પ્રકાર જે છે એ કયો છે, પી રોમ. આના ખાસ કરીને જે છે ને તમે ફૂલ ફોર્મ યાદ રાખો, મેન ફૂલ ફોર્મ છે, કદાચ કોન્સેપ્ટ ન સમજાય તો ચાલશે, ફૂલ ફોર્મ યાદ રાખવાના. પી રોમ નો મતલબ શું થાય, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. મતલબ કે આ જે રોમ હોય એમાં તમે માત્ર એકવાર પ્રોગ્રામ કરી શકો છો, એકવાર કોડિંગ લખી શકો છો, પછી એમાં કોઈ તમે ચેન્જીસ કરી શકતા નથી, બરાબર. એટલે ખાલી રીડ કરી શકો, એમાં કંઈ ફેરફાર કરી શકો નહીં, એટલે જેને રીડ ઓનલી મેમરી કહે છે, બરાબર છે. પ્રોગ્રામ લખ્યા હોય, કોડિંગ લખ્યા હોય, પણ એમાં તમે પછી કોઈ ચેન્જ કરી શકો નહીં. તો આનો મેઇન ડિસએડવાન્ટેજ શું છે, હવે જો કોઈ રોમમાં પ્રોબ્લેમ થયો, બરાબર છે, એટલે કોમ્પ્યુટરની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો, કોમ્પ્યુટર વ્યવસ્થિત કાર્ય ન કરે તો તમારે આ આખી રોમ પી રોમ જે છે એ કાઢી નાખવી પડે, બરાબર છે, અને નવી રોમ લાવવી પડે, બરાબર છે. એટલે એનો આ ડિસએડવાન્ટેજ ઓછો કરવા માટે પછી આવ્યું ઇરેઝેબલ પ્રોગ્રામ રોમ, બરાબર છે. ઈપી, ઈ એટલે ઇરેઝેબલ અને પી એટલે પ્રોગ્રામેબલ, બરાબર છે. આમાં શું થાય છે કે આમાં બેનિફિટ એ છે તમારે નવી રોમ લાવવાની જરૂર નથી, બરાબર છે. તમે જે રોમ છે, બરાબર, એને પહેલા તો કોમ્પ્યુટરમાંથી કાઢી નાખવાની, બરાબર, અને જે કોમ્પ્યુટરની જે કંપની બનાવતી હોય ન્યાય તમે રોમને આપો છો, અથવા તો જે રોમનું કામ કરતા હોય એ વ્યક્તિને તમે રોમ આપો છો, તો એ શું કરશે કે તમે જે કાઢેલી રોમ છે, બરાબર, એમાંથી જેટલા ડેટા છે એ ઇરેઝ કરી નાખશે, એટલે જ ઇરેઝેબલ નામ છે આનું, બરાબર છે, અને નવા ડેટા એડ કરી શકાય, બરાબર છે. પરંતુ આમાં બીજો કયો ડિસએડવાન્ટેજ છે તો કે આમાં તમારે જે છે એ લેપટોપ હોય કે પીસી હોય, બરાબર છે, કોમ્પ્યુટર હોય, એમાંથી તમારે જે છે એ રોમ કાઢી લેવી પડે, બરાબર છે. એ બધું કાઢવાનું ને એ બધું માથાકૂટ વધારે, એટલે કોમ્પ્યુટરની અંદર જ એવું કાંઈ ચેન્જીસ ન કરી શકો. તમે કોમ્પ્યુટરમાં કાઢી અને બીજા મશીનમાં ફિટ કરો અને પછી એમાં કંઈક ચેન્જીસ કરી શકો. આનો ડિસએડવાન્ટેજ હતો કે જે તમારે કોમ્પ્યુટરમાંથી કાઢવું પડે નવા ડેટા નાખવા માટે, જૂના ઇરેઝેબલ કરવા માટે. તો એના માટે એક સોલ્યુશન, બરાબર છે, એક નવા પ્રકારનો રોમ આવ્યો જેને આપણે EEP રોમ કહીએ છીએ, ઇલેક્ટ્રિક ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, બરાબર છે. હવે આમાં શું હોય, બરાબર, આમાં શું હતું કે ડેટાને જે છે એ ભૂસવા માટે વાયોલેટ કિરણો એના ઉપર મોકલવામાં આવે. આ EEPROM ની વાત કરું છું, બરાબર છે. EEPROM શું હતું, તમે રોમ કાઢી લીધી અને તમે કોઈ વ્યક્તિને આપી છે જે રોમનું કામ કરે છે, એ શું કરશે કે ડેટાને ભૂસવા માટે વાયોલેટ કિરણો એની પર મૂકશે, ફેંકશે, બરાબર છે. એટલે શું થશે, એના ડેટા બધા ભૂસાઈ જશે. પરંતુ હવે મારે એવું કરવું છે કે ભાઈ મારે કોમ્પ્યુટરમાંથી રોમ કાઢવી જ નથી, કોમ્પ્યુટરમાં જ હોવી જોઈએ, બરાબર, અને એમાં હું ચેન્જીસ કરી શકતો હોવો જોઈએ. તો એના માટે પણ એક રોમ આવી ગઈ છે જેને આપણે ઇલેક્ટ્રોનિક ઇરેઝેબલ
પ્રોગ્રામેબલ રોમ કહીએ છીએ. આમાં શું છે તો ઇલેક્ટ્રોનિકનો એક મોટો ઝટકો આપવામાં આવે, બરાબર છે. એક હાઈ વોલ્ટેજનો થોડોક ઝટકો આપો એટલે શું થશે કે રોમની અંદર જેટલા પણ ડેટા હશે એ ઇરેઝ થઈ જશે, ભૂસાઈ જશે, બરાબર. અને પછી તમે એની અંદર ફરીથી પ્રોગ્રામ કરી શકો છો. એટલા જ માટે એનું નામ ઇલેક્ટ્રોનિક ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ આગળ જોઈએ કેચ મેમરી, બરાબર છે. હમણાં જ મેં તમને કીધું હતું, બરાબર છે. કેચ મેમરી જે છે એ ક્યાં હોય છે? સીપીયુ ની અંદર હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ કે આ આપણું સીપીયુ છે, બરાબર છે. આ મેન આવું ગોળ ગોળ તમે હમણાં જોયું હતું, બરાબર. આ સીપીયુ છે. હવે સીપીયુ જે છે એની અંદર આ કેચ મેમરી હોય છે, એક ચિપ પ્રકારે અહીંયા હોય છે. હવે એનું કામ શું? તો કે તમે જ્યારે રેમમાંથી કોઈ ડેટા લ્યો છો, બરાબર છે. આપણે સીપીયુ જે છે એ કેમાંથી ડેટા લે હમણાં જોયું હતું, બરાબર છે. રેમમાંથી ડેટા લે છે, બરાબર. જ્યારે તમે રેમની અંદરથી કોઈ ડેટા લ્યો છો તો ડાયરેક્ટ એની ઉપર પ્રોસેસિંગ નથી થતું. થોડાક સમય માટે રેમમાંથી લીધેલા ડેટા જે છે એ કેશ મેમરીમાં સેવ થાય છે. એ સૌથી ફાસ્ટેસ્ટ મેમરી છે, બરાબર. આના કરતાં પણ ઝડપી આ મેમરી છે. એટલે કે રેમ જે છે જરૂરી માહિતી આપી દે છે, પરંતુ આ જે સીપીયુ જે છે એ ડાયરેક્ટ એની મેમરી ઉપર સ્ટોર નથી કરતું, બરાબર. એની ઉપર પ્રોસેસ નથી કરતું. શું થાય છે? પહેલા તો કેશ મેમરીમાં સેવ થાય છે અને કેશ મેમરીમાંથી સીપીયુ જે છે એ પોતાની માહિતી લઈ લે છે. અલગ રીતે સમજાવું આપણે ભાષામાં, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ કે સીપીયુ છે એક પ્રકારની ઘંટી છે, બરાબર. હવે થોડીક આપણે ઘંટી બનાવી નાખીએ. આ ઘંટી છે, બરાબર છે. હવે રેમ જો શું છે એ માની લો કે ઘઉં જે છે એ આપે છે, બરાબર છે. વીટ આપે છે. હવે તમારે જે છે એ ઘઉં કેમાં દરવાના છે? આ ઘંટીમાં દરવાના છે. હવે આની અંદર બરાબર 5 મણ છે, 5 મણ દરવાના. રેમની અંદર 5 મણ છે. હવે તમારે ઘંટીમાં દરવાના છે તો 5 મણ તો તમે દરી નહીં શકો. તો તમે શું કરો છો કે 4 મણ અહીંયા રાખો છો, બરાબર. એટલે ટૂંકમાં જેટલું દરાય એટલું તમે એક સાથે નથી ધરી શકતા. અમુક જે છે એ તમે ઘઉં આની અંદર રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લે કે 1 મણ આપણે એક સાથે ધરી શકીએ, તો 1 મણ જે છે એ તમે આની અંદર નાખો તો બાકીના 4 મણ જે છે એ તમારે રાખી મૂકવા પડે, બરાબર. એ ક્યાં સેવ થાય છે? કેશ મેમરીમાં સેવ થાય. એટલે કે જે ડેટા આવે છે, બરાબર છે, રેમમાંથી પણ એક સાથે ઘણો બધો, મેં તમને કીધું હતું રેમ જે છે બહુ સ્પીડમાં ડેટા આપી શકે. તો ઘણો બધો ડેટા આવતો હોય, બરાબર, તો એ ડેટા જે રેમમાંથી જે ડેટા આવતો હોય સેવ ક્યાં થાય? પહેલા કેશ મેમરીમાં સેવ થાય છે. અને સીપીયુ જે છે સીપીયુ ની અંદર હોય અને સીપીયુ જે છે એ પછી આનો ઉપયોગ કરે છે. એક તમારો ટૂંકમાં કહી દઉં જો, બરાબર છે. આપણે આ છે રેમ, થોડુંક બતાવશે નહીં પણ સમજી લેજો. અહીંયા છે રેમ, બરાબર છે. રેમમાંથી ડેટા આવે, ડેટા કેમાં જાય? કેશ મેમરીમાં જાય. અને કેશ મેમરીમાંથી ડેટા જે છે એ સીપીયુ લે એની પોતાની જરૂરિયાત પ્રમાણે. આટલી વસ્તુ સમજવાની છે, બરાબર છે. હવે શું કામ થાય છે? તો કે સીપીયુ જે છે ઝડપથી કામ કરી શકે, બરાબર. એના ડેટા પ્રોસેસિંગનું કામ ઝડપથી થઈ શકે, બરાબર. એના માટે જે છે કેશ મેમરીનો ઉપયોગ થાય છે. એટલે ઝડપથી પોતાની જે માહિતી જોતી હોય મેળવી શકે, બરાબર છે. હવે કેશ મેમરીને સામાન્ય શબ્દોમાં કહીએ તો શું કહેવાય? તો કે કેશ મેમરી જે છે સીપીયુ તથા મેઇન મેમરી. મેઇન મેમરી એટલે શું? રેમ, બરાબર છે. મેઇન મેમરી એટલે શું? હમણાં આપણે જોયું હતું ને, રેમમાં જોયું હતું મેઇન મેમરી. એ વચ્ચે બરફનું કામ કરે છે. ક્લિયર એલી વસ્તુ. એટલે બ્રીજ પ્રકારનું કામ કરે છે. ત્યાં થોડીક વાર માટે પોતાના પાસે ડેટા રાખે અને સીપીયુને આપી દે એટલે પોતાનામાંથી જતા રહે. ત્યાર પછી